નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે। ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેતીના ઘણા સાધનોમાં સબસિડી આપવાનું ચાલુ કર્યું છે। ખેડૂતોનું આઈ-પોર્ટ પોર્ટલ ઉપર સાધનોનું લિસ્ટ પણ આવી ગયું છે। મિત્રો, આજે આપણે જોઈશું ખેડૂતોના આઈ-પોર્ટલ ઉપર કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ થઈ છે, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવાની, ઓનલાઈન અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો, આ પોર્ટલ ઉપર જે સાધનોના લિસ્ટ છે તેમાં એક તાડપત્રી છે, બીજું છે દવા છાંટવાનો ઇલેક્ટ્રિક પંપ, ત્રીજું છે પંપ સેટ એટલે કે પાણી ખેંચવા માટે સબમર્સિબલ મોટર, અને ચોથું છે વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે પીવીસીની અને એચડીપીની પાઇપલાઇન જે પાણીમાં વપરાય છે તે। તો મિત્રો, આ અરજી 3-20 ફેબ્રુઆરી 1925 થી 16-20 ફેબ્રુઆરી 1925 સુધીમાં કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો તેમાં તમે ગ્રામ પંચાયતમાં વીસી પાસે કરાવી શકો છો, ત્યાર પછી કોમન સર્વિસ સેન્ટરમાં જઈને કરાવી શકો છો, અથવા તો તમને જાતે આવડતું હોય તો તમે જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો। જાતે અરજી કરવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ તેમાં તમારે મેનુબારમાં યોજનાઓ પર ક્લિક કરવાનું, ત્યાર પછી ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરો છે તેમાં ક્લિક કરવાનું, પછી તમે તમારી સામે બધી યોજના આવી જશે, તેમાં જઈને તમે જાતે અરજી કરી શકો છો। હવે જોશું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમાં પહેલું છે તમે સાધન ખરીદેલું હોય તો તેનું બિલ, ત્યાર પછી આધાર કાર્ડ, ત્યાર પછી 7/12 મોબાઈલ નંબર અને બેંકની પાસબુક, ત્યાર પછી અરજી કરી તેની પ્રિન્ટ તમારી પાસે સાથે રાખવાની રહેશે। આ બધા ડોક્યુમેન્ટ તમારે ખેતીવાડીની ઓફિસે અથવા ગ્રામસેવકને જમા કરાવવાના રહેશે। તો મિત્રો, આ વિડીયોને લગતા અથવા બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો, હું તેનો રિપ્લાય જરૂર આપીશ। વિડીયોને લાઇક અને બીજાને શેર કરજો જેથી બીજાને કામ આવે। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન બટન દબાવી દો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।